જયદીપ ચૌહાણ, આમ આદમી પાર્ટી, ગુજરાત. આપને દુઃખ સાથે જણાવવું પડે છે કે ગત તારીખ 24મી એપ્રિલના દિવસે મોડાસા તાલુકાની વિવિધ એજન્સીઓ જે છે ખાણ ખનીજ વિભાગ અંતર્ગત અને એમને ગુજરાત સરકારના જળ સંગ્રહ પ્રોજેક્ટ અંતર્ગત સુજલામ સુફલામ જે આપણી જે યોજના છે એની અંતર્ગત જે તળાવો છે ગામની અંદર અને એની અંદર વિવિધ જે ખેડૂત ખાતેદારો છે એમના દાખલાઓના આધારે જે તે એજન્સીઓએ જે તે આ પૂર્ણી કામ જે કરે છે ખનિજ સંપત્તિ સાથે અથવા તો જે વ્યવસાય સાથે જોતરાયેલા વ્યક્તિઓ છે એમના પોતાના લાભ ખારવા માટે આવા ખેડૂતોના ડોક્યુમેન્ટ આગળ કરી આજુબાજુના 25-30 ગામોની અંદર ગૌચરની જમીનની અંદર રીતસરની ખાણ ખનીજની અંદર ખોદકામ કર્યું અને આ રીતે એમનો વેપલો થાય છે. એક રાતની અંદર એક એજન્સી 10-10 લાખની અંદર માટી તોથી ઉઠાવે છે. જેને કહેવાય કે 400 જે આપણી જગ્યાએ આવ્યા છે એ લોકોના ખેતરમાં નાખવામાં આવે છે. તો કોના બાપની જાગીર તો છે નહીં, તમને કોઈ પૂછવા વાળું નથી. અમે કયો અવાજ ઉઠાવીએ છે તમે કે વિપક્ષ તરીકે આ તો કુદાકૂદ કરે છે, ખોટું થૂક ઉડાડે છે. તો આ તમારો કોઈનો ડર નથી ભાઈ? આજુબાજુના કેટલા ડુંગરો તમે ખતમ કરી નાખ્યા. કોની રહેમરા હેઠળ આ ખનીજ ચોરી ચાલે છે? મહાદેવપુરા જાઓ, ચીચણોની અંદર જાઓ, ટિન્ટોની આસપાસ જાઓ, બધા ડુંગરાનો તમે પાર મૂકી દીધો છે. રેલવેની અંદર કોને પૂછીને તમે જમીનો જેટલી રોયલ્ટી પાસ નથી એના કરતા ઓવરવેટ તમે આપી દો છો. ખાણ ખનીજ કોઈ તમને ધ્યાન રાખવાનું નથી. શું કરી રહ્યું છે તંત્ર? તંત્ર શું કર્યું છે? માન્ય કલેક્ટરશ્રીનું મારે કેવું છે અરવલ્લી જિલ્લાના શું થઈ રહ્યું છે? સિંચાઈ વિભાગ શું કરી રહ્યો છે? મામલતદારશ્રી મોડાસા શું કરી રહ્યા છે? મોટી લાઈનની અંદર હેડલાઈનની અંદર ગુજરાત સમાચારની અંદર આજે ઉત્તર ગુજરાત આવૃત્તિમાં 50% પેપરની અંદર આખો લેખ પ્રસારિત થાય. શરમ નથી આવતી? કેટલી પેનલ્ટી આપી તમે આ એજન્સીઓને? કેટલો દંડ ચૂક્યો છે અને કેટલો દંડની વસૂલાત કરી છે? આ વિડીયો મારફત હું વ્યક્તિગત જયદીપસિંહ સોમવારે આ દરેક જે સંકલિત તંત્ર છે એને હું જોડવા જેને કહેવાય કે રૂબરૂ મળીશ અને આનો ખુલાસો માંગીશ. જવાબ તૈયાર રાખજો. સોમવારે હું રૂબરૂ આવું છું.